હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ. તો આજે મમ્મી કેવું શાક બનાવે તમને બતાવું. તો કોને કોને આ શાક ખાધેલું છે મને કહેજો. તો મમ્મી કાલે સમૂહ કરતા હતા ને એ શાક છે. તો હું જીએનસીને ક્યાં મેં સુડાવું પણ જીએનસી રમત કરે છે એમાં. તો જો હવે જીએનસી સૂટી, હવે ચાલો આપણે પણ થોડીક વાર સૂઈ જઈએ. તો ચાલો આપણે પણ થોડીક વાર હવે સૂઈ જઈએ છીએ. કારણ કેમેરામાં શું થઈ જાય ને કંઈ ખબર નથી પડતી. ચાલો આપણે થોડીક વાર સૂઈ જઈએ હવે. અને આજે અમે શાક બનાવ્યું હતું ને, એ કોને શાક બનાવ્યું છે એ મને કોમેન્ટમાં કહેજો. અને બીજું શું, આપણે એની સિઝન તો હજી આવી નથી. જે આજે અમે શાક બનાવ્યું હતું ને એની સિઝન હજી આવી નથી, પણ તોય અમારા ઘરમાં આવી ગયા. તો ચાલો કોને કોને બનાવ્યું છે એ શાક અને કોને કોને શાક ભાવે ને એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. તો ચાલો હવે અત્યારે થોડીક વાર સૂઈ જાઓ. તો ચાલો હવે થોડીક વાર સૂઈ જાઉં અને પછી આપણે સાંજે મળીએ. તો અત્યારના વાગી ગયા છે 6 અને ચાલો આપણે જઈએ છીએ નીચે. અને જેન્સે લઈ લીધી છે હાથમાં બિસ્કિટ, કારણ કે એને ખાવી છે બિસ્કિટ. તો જો એને લઈ લીધી છે હાથમાં ઓરિયો બિસ્કિટ. તો જેન્સી ક્યાં? તમારે ખાવી? પૂછ. આપું? ચા પી દો. જલ્દી જલ્દી પી લ્યો. તો જીએનસી તમને પૂછે કે બિસ્કિટ આપું. તો ચાલો આપણે જીએનસીને હવે લઈને નીચે જઈએ, કારણ કે જીએનસી તનિષને ચા પીવું છે. તો ચાલો આપણે નીચે હવે તનિષને ચા મૂકી દઈએ એટલે જીએનસી અને તનિષ બે બિસ્કિટ ખાઈ લઈએ. તો આપણે અથાણામાં તેલ નાખી દીધું છે અને આપણો ચા અહીંયા રેડી છે. તો ચાલો આપણે ચા થાળી નાખ્યો છે. મારા માટે, મમ્મી માટે, પૂજાબેન માટે અને નેન્સી માટે, બધા માટે ચા થાળીને રાખ્યો છે. તો ચાલો એ આવે ને એટલે આપણે ચા પી લઈએ. તો અત્યારે વાગી ગયા છે 6:30 ને આપણો આજે સાંજના ટાઈમ થઈ ગયો છે. અત્યારે આપણે બનાવીએ છીએ રવાના ઉત્તપમમાં. તો મેં કોઈ દી બનાવ્યા નથી, પણ આપણે ટ્રાય કરીએ છીએ કેવા બને છે. તો ચાલો મેં અહીંયા રવો કાઢી લીધો છે, દહીં કાઢી લીધું છે અને પાણી કાઢી લીધું છે. તો જો રવો, દહીં અને પાણી લઈ લીધું છે. તો ચાલો આપણે હવે મિક્સ કરી લઈએ. તો પહેલાં હું છે ને આપણે રવો લીધો હોય ને એનાથી અડધું દહીં નાખવાનું હોય. તો મેં રવો લીધો છે ને એમાંથી અડધું દહીં નાખું છું. એટલે 1 વાટકી આ નાખું છું. તો ચાલો પહેલાં આ દહીં 1 નાખી લઉં વાટકી, પછી હવે પાણી નાખું અને મિક્સ કરીને તમને બતાવું. તો અત્યારે પૂજાબેન લઈને આવ્યા છે બુઢીમાની ફેમસ ભેળ. ચાલો કોને કોને બુઢીમાની ભેળ ખાધી છે. તો આપણે 10 મિનિટ ઢાંકીને રાખી દીધું હતું. હવે એમાં આપણે થોડોક ઈનો નાખી દઈશું અને સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. અને ટમેટું, ધાણાભાજી અને ડુંગળી એ આપણે સુધારી લીધું છે. તો એ હવે આમાં એડ કરી અને જોઈએ એટલું પાણી નાખશું એમાં. તો હાલો હવે એને બધું મિક્સ કરી લઈએ. બહાર રમતા રમતા પડી ગઈ તો એના આંગળીમાં લાગ્યું. તો આટલો મોટો પોક મૂકી ગયો.
જો આપણું બની ગયું છે. તો ચાલો જીયાનસીને અને યાનાને આપી દઈએ આપણે પહેલાં. તો અત્યારે ફ્રી થઈને આવી ગઈ છે ઉપર, અને હું 2 દિવસ પહેલાં લઈ આવી હતી જીએનસી માટે સમર કલેક્શન. તો એમાં જીએનસી માટે મેં 2 જોડી લીધી હતી કપડાની, અને મમ્મી ઘરે ઘોડિયું ફાટી ગયું છે તો એ ઘોડિયું લઈ આવી હતી, અને એના માટે ચડ્ડી લઈ આવી હતી રબરવાળી. તો હાલો તમને બતાવું, હું બતાવતા ભૂલી ગઈ હતી. તો ચાલો તમને બતાવું કે કેવું લઈ આવી છું. અને ચાલો જીએનસીને અત્યારે એમાંથી એક પહેરાવી જ દઉં. અને જીએનસીની હાલત જોઈને તો મને એવું લાગે છે કે અને જુઓ તો તમે, બીજું આપું હા, ખાઈ રાખ રાખો. તો એમાં એક આ છે, અને એક આ બ્લેક છે, બ્લેક અને ઓરેન્જ, અને રબરવાળી નીકર લઈ આવી હતી જીએનસી માટે, અને એક ઘોડિયું જીએનસી માટે કોયું. તો તમને ખોલીને બતાવું. મને વધારે છે ને કુકુંબર કંપનીના જ ગમે, કારણ કે કુકુંબર કંપનીના ટકે પણ નહીં, ભલે મોંઘું આવે કાપડ પણ સારું આવે એમ એને પહેરાતા આમ સોફ્ટ, અને એની ડિઝાઇન અને કલર બધું સરસ આવે. એટલે મને વધારે છે ને કુકુંબર કંપનીના જ ગમે નાના છોકરાના. તો હું એ જ લેતી હોય વધારે. તો જો તમને બતાવું ને જીએનસી એ તો ઘોડિયું ખોલી પણ નહીં નાખ્યું. જો આપણે નવું ઘોડિયું લીધું નહીં જીએનસી, યલો કલરનું. વાવ! તો આપણે અહીંયા રાખવું કે નાની ઘરે આપવું જ? તો આપણી પાસે છે ને એક એ આપણે નાની ઘરે આપી દઈશું, અને આ અહીંયા રાખી દઈશું ને. હા, સરસ છે નહીં જીનુ? તો આ તો મને બતાવવા દે. અને એની ચડી છે આ, અને એક છે ઓરેન્જ કલર. અત્યારે તનિષ નથી, એટલે મને થોડીક પ્રોબ્લેમ થાય બતાવવામાં, કારણ કે એ હોય ને તો મને સામું બેસીને બતાવે. તો એક છે બ્લેક કલર અને ઓરેન્જ ચડી, અને આ છે નાની 3 ચડી લીધી મેં. જોજો કંપનીની. તો જો એના 3 કલર છે. જીએનસી સકલે છે કે શું કરે છે, વીખે છે, કંઈ ખબર નથી પડતી જીએનસી. તો હવે આપણે છે ને જીએનસીને પહેલાં નરાવી દઈએ, અને પછી એના કપડાં ચેન્જ કરીએ અને એનું માથું ઓળાવી દઈએ, કારણ કે એટલી મેલી થઈ ગઈ છે ને, ખબર નહીં, ઘરમાં રમે છે તોય એટલી મેલી થઈ જાય છે. બહારની હવા એટલી આવે છે ને, ધૂળ એટલી ઉડે છે ને, ખબર નથી પડતી. તો ચાલો પહેલાં આપણે એને કપડાં ચેન્જ કરી દઈએ, અને નરાવી દઈએ, કપડાં ચેન્જ કરી દઈએ અને તૈયાર કરી દઈએ, અને પછી આપણે જઈએ બહાર ચક્કર મારવા, કારણ કે 2-3 દિવસથી બહાર ચક્કર મારવા નથી ગયા. તો વિકી કે રેડી થઈને રહે, આપણે બહાર ચક્કર મારી આવીએ. તો ચાલો આપણે હવે ચક્કર મારવા જઈએ. અને ચડી કંઈક છે ને આ ટાઈપની છે, જો પર્પલ કલર, પછી લાઇટ બદામી કલર જેવું છે, અને પિસ્તા કલર. તો 3 સરસ કલર છે. લાઇટ કલર મને વધારે, લાઇટ કલર તાબડિયામાં બહુ ગમે, અને તાબડિયા મેલા પણ નહીં કરે. તો ચાલો હવે આપણે તૈયાર કરી દઈએ. ચાલો અમે થઈ ગયા છે રેડી, અને જીએનસી પણ થઈ ગઈ છે રેડી. તો જોઈએ જીએનસી થઈ ગઈ છે રેડી. આંજર કર્યું ને જીએનસી. હવે રમવાનું ને, હવે હોમવર્ક કરવાનું. હા, ચાલો હવે ઉતારીએ, પપ્પા નીચે વાંચજો. ચક્કર મારીને આવી ગયા છે, અને તનિષે બનાવી છે કંઈક પાકીટ બનાવી છે કાગળની પાકીટ બનાવી છે તનિષે. અને જીએનસી રમે છે એની બુક્સથી, તનિષની બુક્સથી જીએનસી રમે છે.
ક્યાંની પેન્સિલ લઈને એમાં લીટા પાડે છે અને આ શું કરે છે મને. જો હવે પાકીટમાં પૈસા નાખે ખોટે ખોટે કાગળના. આમાં તો બોલ જેન્સા બોલ તો ખરી. હે જો કઈ ના દેખાયું, પીઝા દેખાય કે ને પેલા અહીંયા. બોલ બીજું શું, બીજું શું? પ્લેગ, પ્લેગ બોલ ને જેન્સી. એ ગટુ આમ જો. તો જેન્સને છે ને પાછા વાર કાપવા પડશે. જેન્સને હવે આગળથી પાછા આંખમાં આવે છે વાર. તો ચાલો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો અને લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય. અને નવા હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય કર્યો. ગુડ નાઇટ, ગુડ નાઇટ.